दारू आखी जिंदगी थी वेचरा हफ्ता लेरा पुलिस वाला क्या जिया है साची बात आ बधानी मांगणी है भाई के है के ना 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 आ नाना छोकरा है जो छोकरा बताए आप जो छोकरा શું કરે मांगणी करे है કે આ બેન ને बताए 4000 5000 મહિને હપ્તો લઈને હેઠતા થાય ગુજરાતમાં દારૂ છે છતાં પણ દારૂ વેચાય છે અને આ દારૂ બંધ કરવા માટે અનેક રજૂઆતો પોલીસ સ્ટેશન સુધી જતી હોય છે પરંતુ આ દારૂ બંધ થતું નથી। દારૂ ઘણા વર્ષોથી વેચાઈ રહ્યું છે અને પોલીસ હપ્તા લેતી હોય એટલે જ આ બુટલેગરો બેફામ બન્યા હોય છે અને દારૂનું વેચાણ પણ કરતા હોય છે। એક વખત પકડાયા પછી પણ ફરી આવીને દારૂનો વ્યાપલો શરૂ કરી દેતા હોય છે અને ફરી દારૂ વેચાણ કરવામાં આવતું હોય છે। ત્યારે તાજેતરમાં જ કોંગ્રેસ પાર્ટી દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં દારૂ બંધ થાય એ માટે મહિલાઓ હવે જાગી છે અને નારા લગાવવામાં આવી રહ્યા છે આ મહિલાઓ દ્વારા। ત્યારે રાધનપુર તાલુકાના દેગામ ખાતે પણ આવી જ મહિલાઓ જોવા મળી હતી અને આ મહિલાઓનું કહેવું છે કે અમારા ગામમાં દારૂનું વેચાણ ચાલુ છે, આ વેચાણ બંધ કરવામાં આવે, પોલીસ હપ્તા લે છે। આ તમામ બાબતો આ વિડીયોમાં જોવા મળી હતી જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ દારૂ વેચાય છે। પોલીસની રહેમ નજર હેઠળ આ બધું વેચાતું હોય છે એ હું પણ જાણું છું, તમે પણ જાણો છો, છતાં પણ આ દારૂના બુટલેગરો દારૂનો વ્યાપલો વધારતા નજરે પડે છે। ત્યારે હવે તમામ ગુજરાતની જે બહેનો છે એ બહેનો જાગી છે। અનેક જગ્યાએથી વિડીયો આવી રહ્યા છે અને પોતાના ગામમાં દારૂનું દૂષણ દૂર થાય, યુવાનો બરબાદ થતા અટકે અને વિધવા થતી બહેનો પોતાના પતિને ન ગુમાવે એ માટે તમામ જગ્યાએ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરના દેગામ ખાતેથી પણ એક આવો વિડીયો વાયરલ થયો હતો જેમાં મહિલાઓનું કહેવું છે કે અમારા ગામમાં દારૂનું દૂષણ વધી રહ્યું છે, યુવાનો બરબાદ થઈ રહ્યા છે, આ બધું બંધ કરવામાં આવે। આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે। અમારી પાસે પણ આ વિડીયો આવ્યા છે તો આ પ્રથમ આ વિડીયો જોઈએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। બરાબર મારી તમે સરપંચ લઈ જજો એવો અમારો ત્રાસ છે। તમે શું કહેવા માંગો છો? તમે માજી શું કહેવા માંગો છો? શું કરવાના દારૂ બંધ કરવું ને અમે આગળ જાય। બરાબર, તમે શું કહેવા માંગો છો? બોલો એમ થોડા નંબર कौन से भाई तू हमरा फरीन बोलता हो ना एमडम टूटी जाए हमारा आदमी पी पी હવે ફીફડાઈ હડી ગયા છે તો અમારે હવે રંડેન ફરવા દો પણ તંત્ર બરાબર અમારા સસરા નાના એ લુગડું પહેરવા માથે નથી રહ્યો હવે અમારે કરવાનું શું અમે બહાર ઉઠીએ આદમી જાય મને તમે આવો તો બચાવો પી જાય બોલો પી જાય આખો અને પોલીસ વાળા કામ કરતા ખાય ને બંધ જમના દારૂ કરાવે આખી વાત નાટક કરાવે નાટક ખાય અને તમે બંધ નહીં કરાવો તમે આગળ વધજો બરાબર દારૂ બંધ કરશો અમે થેન્ક યુ બરાબર બોલો આખી વાત કેવા વાળું નહીં કેમ નહીં કીધા રેડી અમારા બચ્ચા નાના નાના
પોલીસ હપ્તા ખાય એટલે નહીં આવતી. બરોબર, સાચી વાત. એટલો ભાડ ખાય છે ઈ એટલે નથી આવતા. અમે તમે નહીં કરાવો, તમે આગળ વધ્યા, ગમે ઈ કરો, ખોટી છે, આગળ થાય, ગમે ઈ કરો. મરા નહીં. હા, ઢીલો મારું, સાજ્ય નહીં હોય ના વાળેલો સાજ્ય દારૂ બંધ કરો એમ આમ રે આનંદ મેડમ તમે શું કહેવા માંગો છો બેન? હવે તમે બરોબર દારૂ બંધ કરવાનું છે. બંધ કરાવવાનું છે. શું તમારે તકલીફ તમારા ઘરવાળા કઈ કહે છે તમને ઘરે? બરાબર. અલા પોલીસ હપ્તા ખાય એટલે બંધ ના કરતા રહે કોઈ. પોલીસ વાળા દેગમ માને બોલો બોલો બોલો. ચાની પોલીસ હપ્તા લેવા આવે બરોબર હવે એમ કહો દારૂ બંધ કરો. હવે ચાલુ રાખો. દારૂ બંધ કરો. રેડી બોય એમ નહીં કોઈના ઘરે નહીં જવાનું. દારૂ બંધ કરો. એમ બોલો દારૂ બંધ કરો. રેડી બોલો. દારૂ બંધ કરો. તમે શું કહો માંગો? સરકારે એક દાડો નોટ બંધ કરાવી નાખે, દારૂ કેમ બંધ કરી શકતી નથી? ક્યાં ગયા? હમણાં તો હાલ જ મેલવાનું ખડી કરીને જ. સરકારે 1 કલાકમાં નોટ બંધ કરાવી કે દારૂ આખી જિંદગીથી વેચરા હપ્તા લેરા પોલીસ વાળા ક્યાં ગયા છે? સાચી વાત. આ બધાની માંગણી છે. ભાઈ કે છે કે ના 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 આ નાના છોકરા છે, જુઓ છોકરા બધા આમ જુઓ છોકરા. શું આ ભાઈ માંગણી કરે છે કે આ બેન ને બધા 4,000 5,000 મહિને હપ્તો લઈને હેઠતા થાય. આ ભલે મરે રે વસ્તી.
તો ભાઈ આ બંધ નહીં થાય તો તમે શું કરવા માંગો બંધ નહીં થાય તો રાધનપુર નહીં પાટણ જવું પડશે. વિડીયો જોયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેગામ ગામનો. આ દેગામ ગામમાં ઘણા સમયથી દારૂનું વેચાણ ચાલુ છે. પોલીસ કાંઈ કરતી નથી, હપ્તા લઈને જતી રહી છે. આવા આક્ષેપો સાથે હવે મહિલાઓ જાગી છે અને મહિલાઓનું કહેવું છે કે રાધનપુર પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે અહીંયા દારૂ ચાલુ છે બંધ કરાવવામાં આવે. અમારો યુવાધન બરબાદ થઈ રહ્યો છે. કેટલીક મહિલાઓ વિધવા બની રહી છે. આ બધું નાબૂદ થાય દારૂ એ માટે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે રાધનપુર પોલીસ તાત્કાલિક ધોરણે દેગામ ખાતે જઈને આ દારૂના હડાઓ બંધ કરાવે તેવી સ્થાનિક લોકોની માંગ છે. જોઈએ હવે આવનાર સમયમાં રાધનપુર પોલીસ સક્રિય બને છે કે નહીં એ તો આવનાર સમય બતાવશે. પરંતુ હાલ તો વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.